હેલો સ્ટુડન્ટ, નમસ્તે। આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરીશું। તો આગળના ધોરણમાં તમે એકચલ સુરેખ સમીકરણ શીખી ગયા છો। કેવી રીતે? તો તમને ખ્યાલ છે કે આવી રીતે તમે શીખ્યા હતા કે x બરાબર 2 બરાબર, એવી રીતે x વત્તા 3 બરાબર 0, y ઓછા 5 બરાબર 0, વર્ગમૂળમાં 2 y વત્તા 3 બરાબર 0। આવું તમે આગળના ધોરણમાં શીખી ગયા છો। તો તમને આમાં ખ્યાલ છે કે અહીંયા જો તો એક જ ચલ છે x, આમાં પણ એકલો y જ છે, અહીંયા પણ y જ છે બરાબર। તો એક જ ચલ હોય તો એને શું કહેવાય? એક તો એક ચલ કહેવાય। પછી તમારે શું કરવાનું? તો આની ઘાત જો, તો અહીંયા કઈ ઘાત ન હોય તો કેટલી હોય? તો કે એક ઘાત હોય। તો એક ઘાત વાળાને શું કહેવાય? તો કે સુરેખ કહેવાય। તો આને શું કહીશું આપણે? એકચલ સુરેખ સમીકરણ। આપણે કીધું હતું આગળ કે સમીકરણ એટલે કે કોઈ પણ અહીંયા કોઈ એક ચલ વાળી રકમ હશે અને એના બરાબર 0 તેને સમીકરણ કહી શકાય। ધારો કે આપણને ખાલી આમાં આપ્યું છે કે y વત્તા 2, તો આને આપણે સમીકરણ કહી શકાય નહીં, બરાબર। બરાબર 0 અથવા કોઈ પણ રકમ તમને આપેલી હોવી જોઈએ તેને સમીકરણ કહેવાય। તો આને આપણે કહેવાય એકચલ સુરેખ સમીકરણ। હવે આપણે અત્યારે તમારે જે શીખવાનું છે એ શું છે? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ। બીજું કે આમાં તમે x ની જો આવી રીતે હોય x વત્તા 3 બરાબર 0, તો આમાં તમે x ની વેલ્યુ શોધવી હોય તો 3 ને આ બાજુ લઈ લેતા હતા, તો x બરાબર શું હતું? તો કે -3। એવી રીતે અહીંયા જો તો y બરાબર શું આવે? તો -5 આ બાજુ આવે તો 5। એટલે કે આમાં સમીકરણનો ઉકેલ તમને એક જ મળતો હતો, બરાબર। તો એક જ મળે એટલે એને શું કહેવાય? અનન્ય। શું કહેવાય? અનન્ય। તો એકચલ સુરેખ સમીકરણમાં હંમેશા સમીકરણનો ઉકેલ આપણને શું મળે? અનન્ય અથવા તો એક જ। આ યાદ રાખજો, બરાબર। હવે આપણે જે ચેપ્ટર છે એનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ। તો એનો અભ્યાસ શીખીએ। હજી એક વસ્તુ કે આ જો તો શું છે? તો કે ચલ, અને આને શું કહેવાય? અચલ। તો આ જે x y z એવા જે ABCD ના અક્ષર આપેલા છે એની કિંમત દરેક દાખલામાં અલગ અલગ હોય એટલે એને શું કહેવાય? તો કે ચલ। અને જેની કિંમત ક્યાંય ન બદલાય એટલે બે હોય બે જ રહે, ગમે એ દાખલામાં છે તો 2 ની વેલ્યુ 2 જ લે, એવી રીતે 3 ની વેલ્યુ છે 3 જ રહે, તો એની કિંમત ક્યાંય બદલાતી નથી એટલે એને શું કહેવાય? તો કે અચલ કહેવાય, બરાબર। એટલી આપણને ખ્યાલ હોવો જોઈએ। તો હવે આપણા ટોપિક ઉપર આપણે આવીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ। તો દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું? તો જેમાં કેટલા ચલ છે? તો કે 2। તો આપણે બે ચલ આપણે અત્યારે યુઝ કરીએ x અને y, બરાબર। તો x + y બરાબર 5। અહીંયા જો તો x ની કેટલી ઘાત? તો કે 3 ન હોય એટલે કેટલી હોય? 1 હોય। તો y ની પણ કઈ નથી તો કેટલી? તો કે 1 ઘાત। તો x + y બરાબર 5। આને આપણે શું કહીશું? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ, બરાબર। હવે આની બદલે ધારો કે તમને આમ આપ્યું છે 2x + 3y બરાબર -1। તો આને પણ શું કહી શકાય? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ। અહીંયા x ની એક ઘાત, y ની પણ એક ઘાત છે। હવે તમારે એક ટોપિક આવે છે દ્વિચલ સુરેખ સમીકરણ નું પ્રમાણિત સ્વરૂપ। બરાબર, દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ। તેનું પ્રમાણિત સ્વરૂપ એટલે આપણે કઈ રીતે લખી શકાય? તો આપણે લખીએ તો 2x + 3y, આ ઓછા છે ને અમારે આ બાજુ લેવું પડે, +1 અને એના બરાબર 0, બરાબર। તો આવું જે સ્વરૂપ છે એને એનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય। હવે આ દાખલામાં મેં અત્યારે 2x નો સહગુણક 2, y નો 3 અને અચળ પદ તરીકે 1 લીધા છે। આ રકમ છે એ ચેન્જ થયા કરે, બરાબર। તો આ રકમ જે ચેન્જ થાય એની જગ્યાએ હું કોઈ પણ એક અજ્ઞાત સંખ્યા લઈ લઉં। ધારો કે હું અહીંયા a લઈ લઉં તો ax, 3 ની જગ્યાએ હું b લઈ લઉં તો by + c બરાબર 0। ax + by + c બરાબર 0 એનો મતલબ એવો કે a ની કિંમત પણ કોઈ પણ હોઈ શકે, b ની પણ કોઈ પણ હોઈ શકે અને c ની કિંમત પણ ગમે તે હોઈ શકે। તો આવું જે સ્વરૂપ છે આને શું કહેશું? તો કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ। તો તમારે ખાલી જગ્યામાં પૂછાય છે કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખો અથવા તો એક માર્કનો પ્રશ્ન પૂછાય તો આપણે આ લખવાનું ax + by + c બરાબર 0, બરાબર। હવે ધારો કે તમને આમ આપ્યું છે કે 3x બરાબર 5y - 7,
આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવું છે તો કઈ રીતે લખાય તો હમણાં આપણે શીખાય એમ કે બરાબરની એક બાજુ બધી રકમને લઈ લેવાની અને બરાબર પછી હંમેશા શું હોવું જોઈએ તો કે 0 તો એને આપણે એનું પ્રમાણિત સ્વરૂપ કહી શકાય તો પહેલું વહેલું કોણ આવે તો કે 3x અહીંયા 5y વત્તા બરાબરની આ બાજુ આવે તો શું થઈ જાય તો કે ઓછા 7 અહીંયા માઈનસ છે બરાબરને વટે એટલે શું થઈ જાય તો કે પ્લસ એટલે +7 બરાબર 0 તો આ શું છે તો કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ બરાબર જો રકમ આપી હોય તો તમે આ રીતે લખી શકો પણ રકમ ન આપી અને એમનો પ્રશ્ન પૂછ્યો છે કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખો તો તમારે આ જ લખવાનું ax by c બરાબર 0 ચાલો આટલું સમજાઈ ગયું ચાલો હવે સહગુણક તો આપણે એક સમીકરણ લઈએ દ્વિચલ સુરેખ સમીકરણ ધારો કે આપણી પાસે દ્વિચલ સુરેખ સમીકરણ છે 5x + 2y - 7 બરાબર 0 બરાબર હવે આ સમીકરણમાં સહગુણક એટલે શું તો યાદ રાખજો કે x છે એની આગળનો સહગુણક છે ને એને આપણે કહીશું a સહગુણક એટલે એની સાથે આવેલો નંબર પછી એવી રીતે y ની આગળ આવેલો છે એને આપણે શું કહીશું તો કે b અને આ જે અચળ પદ છે એને શું કહેવાનું તો કે c બરાબર તો તમારે એવું પૂછાય છે કોઈ એક સમીકરણ આપી દીધું હોય તમને અને એવું કે એને તમે પ્રમાણિત સ્વરૂપમાં લખો અને a b અને c ની વેલ્યુ લખો તો તમને આવડે કે a એટલે શું તો કે x ની આગળ આવેલો સહગુણક એટલે કે x નો અગ્ર સહગુણક પછી એવી રીતે b એટલે શું લેવાનું તો કે y ની આગળ આવેલો અગ્ર સહગુણક અને c એટલે તો કે જે અચળ પદ આપેલું છે બીજું કે જે નિશાની આપેલી હોય એને સાથે રાખવાની ધારો કે આપણે કોઈ એક ઉદાહરણ લઈએ કે 3x - 5y - 1 બરાબર 0 તો આમાં a ની કિંમત કેટલી તો આપણે તરત લખી શકીએ કે a એટલે કેટલા 3 b એટલે કેટલા લઈ શકો તો કે -5 અને c એટલે કેટલા તો કે -1 બરાબર એવી રીતે ધારો કે આમ આપ્યું તમને 7x + 5y બરાબર 4 આમ આપ્યું તો શું કરો તો પહેલા તો આને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી દેવાનું તો 7x + 5y આ +4 આ બાજુ આવે તો શું થઈ જાય તો કે -4 બરાબર 0 હવે તમને આવડે x ની આગળનો એટલે કોણ તો કે a y ની આગળ છે એને શું કહેવાય તો કે b ઈ કેટલા છે તો કે +5 નિશાની હંમેશા જોવાની અને c એટલે કેટલા છે તો કે અહીંયા કેટલા છે તો કે -4 બરાબર અહીંયા વત્તા આપણે કેટલા લેશું તો કે +4 ચાલો આટલું સમજાણું ચાલો હવે જો અહીંયા શું આપ્યું છે તો કે કોહલી અને રોહિત સાથે મળીને કુલ 100 રન કરે છે તો આનું દ્વિચલ સુરેખ સમીકરણ બનાવો આવું તમારે પૂછાય છે અથવા તો તમારા ચેપ્ટરમાં છે બરાબર તો આવી રીતે જ્યારે કંઈ પણ તમને રકમ આપેલી હોય અને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાનું છે બરાબર તો અહીંયા કેટલા વ્યક્તિ છે તો કે 2 એક તો કોણ તો કે કોહલી અને બીજો રોહિત તો આપણે લખીએ કે ધારો કે કોહલી એ x રન કર્યા છે તેમજ બીજો કોણ છે તો કે રોહિત તે કેટલા તો કે y રન કર્યા છે હવે આગળ તમને શું આપ્યું કુલ રન કેટલા આપ્યા તો કે 100 તો કે બંને સાથે મળીને કુલ કેટલા રન કરે છે તો કે 100 રન કરે છે તેથી આપણું સમીકરણ શું થાય તો કે કોહલીએ કરેલા રન વત્તા રોહિતે કરેલા રન અને એ ટોટલ કેટલા થાય તો કે 100 તો કોહલીએ કેટલા રન કર્યા તો કે x રોહિતે કેટલા કર્યા તો y એટલે કે x + y બેયના રન જોડો ત્યારે તમને ટોટલ રન કેટલા મળે છે તો કે 100 એટલે કે કોહલીએ કરેલા રન વત્તા રોહિતે કરેલા રન અને બંને સાથે મળીને કેટલા રન કર્યા છે તો કે 100 તો આ તમારું દ્વિચલ સુરેખ સમીકરણ બને તો આ રીતે સમીકરણ બનાવાય બરાબર ચલો સમજાઈ ગયું ચલો સો એટલું કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે અથવા તો 2 ગણી છે આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે 2 ગણી એટલે શું આવે તો કે 2x 3 ગણી હોય તો 3x 5 ગણી હોય તો 5x x y z લેવી બરાબર પણ ગણી એટલે કે એટલા એની આગળ સંખ્યા લગાવી દેવાની 2 ગણી તો 2 3 તો 3 ગણી તો 3 બરાબર
હવે અહીંયા શું આપ્યું તો કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે. એનો મતલબ એવો કે ધારો કે પેનની કિંમત 5 રૂપિયા હોય, બરાબર, તો નોટબુકની કિંમત કેટલી થાય? કેટલી થાય તો કે બમણી, 5 થી બમણી. એટલે 5 ની બમણી કેટલી થાય? 2 ગુણ્યા 5 એટલે કેટલા થાય તો કે 10 રૂપિયા થાય, બરાબર. હવે ધારો કે હું આ નોટબુકની કિંમત છે એને હું x લઉં, બરાબર, અને પેનની કિંમત છે એને હું y લઉં. હવે મારે આ બે વચ્ચે બરાબર લગાવવા, તો શું કરું? તો અહીંયા આની કિંમત કેટલી છે તો કે 10, આની કિંમત કેટલી? 5. હવે મારે અહીંયા બરાબર બે વચ્ચે બરાબર લગાવવો હોય તો 10 બરાબર 5 લખી શકાય નહીં. તો શું કરવું પડે? તો કાં તો મારે 10 ને અહીંયા 2 વડે ભાંગવું તો તમને 5 મળે, અથવા તો આ 5 છે એને હું 2 વડે ગુણું તો તમને 10 મળે, અને તો જ તમે વચ્ચે બરાબર લખી શકો. તેનો મતલબ એવો કે જે નાની કિંમત હોય ને એને આપણે જેટલા ઘટતા હોય એટલા વડે ગુણવા પડે, અથવા સરવાળો કરવો પડે, અથવા બાદબાકી કરવા પડે, અથવા તો ભાગાકાર કરવા પડે, બે વચ્ચે બરાબર લખવા માટે. આ નિયમનો ઉપયોગ આપણે આ એક્ઝામ્પલમાં કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. સમીકરણ જે બનાવવું છે એમાં આપણે આ નિયમનો ઉપયોગ કરશું. તો પહેલા તમને શું આપ્યું છે તો કે નોટબુક. એટલે લખીએ કે ધારો કે નોટબુકની કિંમત કેટલી છે તો કે 1 રૂપિયા છે, તથા બીજું શું છે તો કે પેન. તો કે પેનની કિંમત કેટલા તો કે y રૂપિયા છે, બરાબર. હવે આપણને શું આપ્યું છે તો કે હવે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા કેવી છે? બમણી, મતલબ 2 ગણી છે. તો તેથી તમે શું લખી શકો? તો હમણાં આપણે શીખાય એમ કે x બરાબર 2y થાય ને, કે ધારો કે આ 10 હોય અને આ 5 હોય તો મારે અહીંયા 10 કરવા કેટલાય ગુણવા પડે તો કે 2 વડે ગુણવા પડે. એટલા માટે થઈ અને મેં અહીંયા 2 લખ્યા. તો આપણું સમીકરણ શું બન્યું તો કે x બરાબર 2y. આનું સમીકરણ સ્વરૂપમાં લખી નાખું તો x આ 2y આ બાજુ આવે તો શું થઈ જાય તો કે -2y બરાબર 0. આ આપણું શું ગણીએ તો કે દ્વિચલ સુરેખ સમીકરણ છે, જે દ્વિચલ સુરેખ સમીકરણ નું માંગેલ સ્વરૂપ છે. ચાલો સમજાઈ ગયું? ચાલો સ્વરૂપ છે નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને ax + by + c બરાબર 0 એટલે કે પ્રમાણિત સ્વરૂપ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a b અને c ની કિંમત શોધો. તો સાવ સહેલું. પ્રમાણિત સ્વરૂપ એટલે કે પહેલું x વાળું, પછી y વાળું, પછી અચળ પદ અને એના બરાબર 0, બરાબર. તો આપણે પહેલા તો દર્શાવીએ. પહેલું છે એમાં પહેલું શું છે તો કે x વાળું છે એટલે કે 2x + 3y વત્તા અચળ પદ. પણ અહીંયા બરાબર ને આ બાજુ છે તો મારે એને શું કરવું પડે તો કે બરાબર ને આ બાજુ લેવું પડે. તો વત્તા હોય તો શું થઈ જાય તો કે -9.35 5 ઉપર 12 છે, બરાબર. હવે એના બરાબર શું તો કે 0. એટલે આવી ગયું ax + by + c. અહીંયા આપણે વત્તાની જગ્યાએ આને આમ લઈએ એટલે માઈનસ થઈ જશે, બરાબર, અને એના બરાબર 0. તો આને શું કહેવાય? પ્રમાણિત સ્વરૂપ. હવે આમાં તમારે a b અને c ની કિંમત શોધવાની. તો a એટલે શું તો કે x નો સહગુણક, b એટલે y નો સહગુણક અને c એટલે તો કે અચળ પદ, બરાબર. તો x નો સહગુણક શું છે તો કે 2, y નો 3 નિશાની સાથે રાખવાની, પ્લસ હોય તો લખવાની જરૂર નથી, અને અચળ પદ શું છે તો કે -9.35 5 ઉપર 12. ચલો એવી રીતે બીજા સમીકરણમાં તો અહીંયા જો ax + by + c બરાબર 0 એટલે કે ત્રણ પદ છે એ બરાબર નહીં, લેફ્ટ સાઈડ એટલે કે એક જ સાઈડ છે. તો આ પ્રમાણિત સ્વરૂપમાં જ આપેલું છે તો એને આપણે એમનો મત લખી નાખવાનું. શું તો કે x - y ના છેદમાં 5 - 10 બરાબર 0. આ એનું પ્રમાણિત સ્વરૂપ જ આપેલું છે. હવે અહીંયા સહગુણક જુઓ તો x ની આગળ કાંઈ ન હોય તો કેટલા હોય તો કે 1 હોય, બરાબર. એટલે x નો સહગુણક 1. y નો સહગુણક જુઓ તો પહેલા તો નિશાની કેવી તો કે માઈનસ, અહીંયા કાંઈ ન હોય એટલે 1 અને છેદમાં કેટલા 5,
બરાબર. એટલે કે b ની કિંમત કેટલી આવી તો -1/5 અને c એટલે કેટલા તો કે -10. સમજાય છે? ચલો હવે એવી રીતે અહીંયા જુઓ તો આપણે શીખ્યા કે પ્રમાણિત સ્વરૂપમાં હંમેશા પહેલા કોણ હોય તો કે x વાળું હોવું જોઈએ. બરાબર. તો મારે પહેલા આને લખવા હોય તો અહીંયા પ્લસ છે એટલે મારે બરાબરની આ બાજુ લઈ જવા તો કેવા થઈ જાય તો કે -2x. પછી y વાળું પદ આપણને આપેલું જ નથી. જે આપેલું ન હોય ને એનો મતલબ એવો કે એનો સહગુણક શું છે તો કે 0 એટલે 0 * y અને પછી શું તો કે અચળ પદ એ તો એની જગ્યાએ જ છે એટલે વત્તા હોય એટલે વત્તા જ આવશે અને એના બરાબર 0. તો આ એનું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું ax + by + c = 0. અહીંયા a એટલે કેટલા તો કે -2, b એટલે કેટલા 0, c એટલે કેટલા તો કે 5. સમજાય છે? એવી રીતે અહીંયા જુઓ x = 3 આપણે કીધું એમ જ ax + by + c = 0 એ સ્વરૂપમાં લખવાનું છે. તો પેલા x વાળું પદ એટલે x પછી y વાળું તો એ બરાબરની આ બાજુ છે મારે આ બાજુ લેવું હોય તો કેવું કરવું પડે તો કે -3y. c વાળું પદ તમને આપેલું જ નથી એટલે કે અચળ પદ નથી તો શું આવે 0 અને એના બરાબર 0. હવે તમને આવડે a એટલે તો કે x ની આગળનો સહગુણક કાઈ ન હોય તો કેટલા હોય 1 હોય. યાદ રાખજો કંઈ ન હોય તો 1 હોય 0 નહીં લખવાના. કાઈ ન હોય તો 1 હોય પણ જ્યારે x વાળું અને y વાળું પદ જ ન હોય તો એનો સહગુણક શું હોય તો કે 0 હોય. બરાબર. હવે x નો સહગુણક એટલે 1 y નો સહગુણક એટલે કેટલા તો કે -3 નિશાની ભૂલવાની નહીં સાથે જ રાખવાની અને c એટલે તો કે જે અચળ પદ છે અને એ શું છે તો કે 0. બરાબર. એવી રીતે અહીંયા જુઓ તો અહીંયા આપણને x ની કિંમત જ આપેલી નથી y - 2 = 0 x વાળું પદ જ નથી તો આનું પ્રમાણિત સ્વરૂપમાં લખું તો કેમ લખાય તો કે 0 * x પછી વત્તા શું તો કે y - 2 = 0. ત્રણેય પદ મારે ડાબી બાજુ જ જોઈએ અને એના બરાબર 0 થવા જોઈએ. હવે અહીંયા x નો સહગુણક એની કિંમત એટલે શું તો કે x નો સહગુણક શું છે તો કે 0, y નો સહગુણક તો કે 1 અને z અને c એટલે તો કે -2. c ની કિંમત એટલે અચળ પદ અને એ શું છે -2. એક હંમેશા યાદ રાખજો કે નિશાની છે એ સાથે હોવી જોઈએ. પ્લસ હોય તો લખવાની જરૂર નથી નિશાની પણ માઈનસ હોય તો તમારે લખવી પડે. હવે અહીંયા જો 3x + 2 = 0. બરાબર. તો અહીંયા કયું પદ નથી તો કે y વાળું એનો મતલબ એવો કે y નો સહગુણક શું હોય તો કે 0. તો આપણે લખીએ પેલું પદ કોણ આવે x વાળું 3x વત્તા y વાળું પદ નથી એટલે 0 * y વત્તા 2 = 0. આ શું થયું તો કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. બરાબર. હવે આમાં જો a ની કિંમત કેટલી તો કે +3, b ની કિંમત કેટલી 0, c ની કિંમત કેટલી તો કે 2. ચાલો સમજાવો. તો આ બધા શું છે તો કે એના સહગુણક કોઈ એક પૂછે તો તમારે a બરાબર b બરાબર અને c બરાબર પણ જો આખો દાખલો આવી રીતે 3-4 રકમ હોય તો તમે આ રીતે લખી શકશો. ચાલો સાવ સહેલું છે. સમજાઈ ગયું? ચાલો વિદ્યાર્થી મિત્રો આજે તમે જે શીખ્યા અથવા જે કંઈ સમજ્યા એનું રિવિઝન કરી લેજો, વ્યવસ્થિત રીતે સમજી લેજો અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને મને ખાસ જણાવજો. તો નવા વિડીયો સાથે ફરી વાર મળીશું.